આપણે આજે આઈસ્ક્રીમ બનાવીશું। બધાને કોઈને કોઈ પ્રોબ્લેમ હોય છે કે આઈસ્ક્રીમ સોફ્ટ થતો નથી, કે આઈસ્ક્રીમમાં બરફની પતરી જામી જાય છે, કે આઈસ્ક્રીમમાં કઠણ થઈ જાય છે। એનો બધાનો ઉપાય છે આજે કે હું તમને આઈસ્ક્રીમ બનાવતા શીખવાડું કે કેવી રીતે બનાવશો। આઈસ્ક્રીમ બનાવશો તો આ રીતે એકદમ સોફ્ટ અને સરસ થશે, બિલકુલ બરફની પતરી જામશે નહીં અને એકદમ સરસ આઈસ્ક્રીમ બજાર જેવો તૈયાર આપણો આઈસ્ક્રીમ થશે। તો એ આઈસ્ક્રીમ બનાવવા માટે હું તમને આજે શીખવાડું છું કે કેવી રીતે આઈસ્ક્રીમ બનાવીશું। તો એના માટે આપણે જોશે આઈસ્ક્રીમ બનાવવા માટે જોશે આપણે 500 દૂધ લીધું છે, ખાંડ છે, આ CMC પાવડર છે, CMC પાવડર અને આ GMS પાવડર છે, GMS પાવડર અને આ કોર્નફ્લોર છે। તો એના માટે આપણે પહેલા થોડુંક દૂધ આપણે અલગ કાઢીશું અને હવે ગેસ ચાલુ કરીને આ દૂધ ગરમ કરવા મૂકીશું। દૂધની અંદર આ મોટી જે ચમચી છે ટેબલ સ્પૂન, સૌથી મોટી ચમચી, એ આપણે 7 થી 8 ચમચી ખાંડ લઈશું। આ જે માપની ચમચી આવે છે એનો ઉપયોગ કરશો તો આઈસ્ક્રીમ જે માપસર તમે લેશો ને વસ્તુ તો એકદમ આઈસ્ક્રીમ પરફેક્ટ ને સરસ થશે। એને આપણે ગરમ કરવા દઈશું। આ ગરમ થાય ત્યાં સુધી આપણે જે આ દૂધ અલગ કાઢ્યું છે ને એની અંદર દોઢ ટેબલ સ્પૂન જેટલો આપણે કોર્નફ્લોર લઈશું। આ એક મોટો ટેબલ સ્પૂન છે અને આ હાફ ટેબલ સ્પૂન છે। કોર્નફ્લોર એટલા જ માપનું આપણે આ GMS પાવડર છે, એ GMS પાવડર પણ આપણે દોઢ ટેબલ સ્પૂન જ લેવાનું છે। હાફ ટેબલ સ્પૂન અને સૌથી નાની ચમચી સ્લાઇડ થોડુંક જ CMC પાવડર થોડુંક જ લેવાનો છે। આ દોઢ ચમચી જેટલું એડિટ લેવાનું છે। આને બધું મિક્સ કરી દઈશું। આપણું આ દૂધ ગરમ થવા આવ્યું છે, એને થોડીક વાર જ્યાં સુધી આપણે આ જે ખાંડ નાખી છે ખાંડ ઓગળી ના જાય ને ત્યાં સુધી એને આપણે આ દૂધને ગરમ થવા દઈશું। ખાંડનું પાણી બળી જાય એટલે કે આપણે ખાંડ નાખ્યા પછી દૂધરો આવે ને એ પછી 5 થી 7 મિનિટ સુધી ઉકળવા દઈશું। આવી રીતે વચ્ચે વચ્ચે હલાવીશું તો નીચે ચોંટશે નહીં દૂધ। આપણું આ દૂધ 7 થી 8 મિનિટ ઉકળી ગયું છે। હવે એની અંદર આપણે આ GMS પાવડર, CMC પાવડર અને કોર્નફ્લોર ઓગાળે તો એ આપણે અંદર નાખી દઈશું। મિક્સ કરી દઈએ। જો તમારે ઉપવાસમાં વાપરવું હોય, ઉપવાસમાં ખાવા માટે આઈસ્ક્રીમ બનાવવું હોય તો કોર્નફ્લોરની જગ્યાએ તમે મિલ્ક પાવડર પણ નાખી શકો છો। એ નાખવાથી આપણે આઈસ્ક્રીમ છે એ ઉપવાસમાં પણ ખાઈ શકાય, ફરાળી આઈસ્ક્રીમ બની જશે। હવે આ નાખ્યા પછી આપણે 6 થી 7 મિનિટ ફરીવાર ઉકાળીશું। દેખો આપણું દૂધ આ ઉકળી ગયું છે, ઘટ્ટ થઈ ગયું છે। હવે ગેસ બંધ કરી દઈશું
અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું. રૂમ ટેમ્પરેચર પર આવ્યા પછી આપણે એને ફ્રીઝરમાં મૂકી દઈશું. લગભગ 8 થી 9 કલાક સુધી ફ્રીઝરમાં મૂકવાનું છે. એકદમ જામી જાય અને કઠણ થાય ત્યાં સુધી મૂકવાનું છે. તપેલી એમને મૂકી દઈશું આપણે અને પછી જામી જાય એ પછી આપણે એને ફેંટીશું. દેખો આપણો આ જે આઈસ્ક્રીમ મૂક્યો તે બરાબર જામી ગયો છે. એને હવે આપણે બીજા તપેલાની અંદર લઈ લઈશું. આવી રીતે છૂટો છૂટો કરીને લેવાનો છે. મોટી તપેલીમાં લઈ લઈશું. હવે આપણે આને ફેંટીશું. એનામાં ફેંટવા માટે ફરજિયાત ઇલેક્ટ્રિક બીટર આવું જોઈશે. થોડું થોડું આવી રીતે કરી દઈશું. હવે ફેંટીશું. આવું સ્મૂથ થાય એટલે એને આપણે બંધ કરી દઈશું. હવે આની અંદર એક વાટકો જેટલું, એક મોટો બાઉલ જેટલું આપણે મલાઈ નાખીશું. ઘરની આપણે જે દૂધની મલાઈ હોય છે એ જ મલાઈ નાખવાની છે. હવે એને આપણે ફેંટીશું. દેખો આપણો આઈસ્ક્રીમ ફેંટવાથી એકદમ હલકો અને એકદમ સરસ થઈ જશે. જેટલું હતી ક્વોન્ટિટી એના કરતાં પણ 3 ગણી વધારે થઈ જાય છે. એ પછી એની અંદર આ ચોકલેટ પાવડર છે. ચોકલેટ પાવડર આપણે 2 ચમચી જેટલો નાખીશું, 2 ટેબલ સ્પૂન જેટલો. કોકો પાવડર 1 ટેબલ સ્પૂન જેટલો નાખીશું. અને આ વેનીલા એસેન્સ છે એ આપણે 1/2 ચમચી જેટલો નાખીશું. જો આની અંદર તમને ખાંડ ઓછી લાગે તો તમે દળેલી ખાંડ નાખી શકો. ટેસ્ટ કરી જોવાનો. ખાંડ ઓછી લાગે તો દળેલી ખાંડ સ્વાદ મુજબ નાખી દેવાનું. આ બધું મિક્સ થઈ ગયું છે. કોકો પાવડર, ચોકલેટ પાવડર ને બધું. હવે એની અંદર આવી ચોકલેટ ચિપ્સ તૈયાર આવે છે. એ ચોકલેટ ચિપ્સ જો તમારા ઘરે હાજર હોય તો તમે નાખી શકો, ના હોય તો ચાલે. એને મિક્સ કરી દઈશું.
આપણો આઈસ્ક્રીમ થઈ ગયો છે। હવે એને આપણે એક બાઉલ ડબ્બાની અંદર કાઢી દઈશું। સરખું થઈ જાય લેયર। હવે એની અંદર ઉપરથી આપણે ચોકલેટ ચિપ્સ જે હતી એ નાખી દઈશું। ઢાંકણ ઢાંકી દઈશું। એર ટાઈટ ડબ્બો હોય એની અંદર જ આપણે જામવાનું છે। એલ્યુમિનિયમના ડબ્બા કરતાં તમે જે પ્લાસ્ટિકના એરટાઈટ ડબ્બા આવે છે એનું રિઝલ્ટ સરસ હોય છે। એટલે બને ત્યાં સુધી આવા એરટાઈટ ડબ્બા હોય એ જ તમારે વાપરવા। એક જ ઠેલી દૂધનો આઈસ્ક્રીમ દેખો કેટલો બધો થાય છે। આ એક જ ઠેલી દૂધનો છે। બજાર કરતાં આપણને ઘણું સસ્તું પડે છે અને સરસ રહે છે। હવે આને આપણે ફ્રીઝરની અંદર 7 થી 8 કલાક સુધી રહેવા દઈશું, બરાબર જામી જાય ત્યાં સુધી। હું એને ફ્રીઝરમાં મૂકી દઉં। દેખો આપણો આઈસ્ક્રીમ 8-9 કલાક મેં મૂક્યો તો ફ્રીઝરમાં। આપણે જોઈ લઈએ હવે। આઈસ્ક્રીમ આપણો તૈયાર થઈ ગયો છે। એકદમ સોફ્ટ અને સરસ આઈસ્ક્રીમ તૈયાર થયો છે। આપણો આઈસ્ક્રીમ તૈયાર છે।